મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે તેની વાત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર જેમાં માર્ચમાં જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો, જેની રાહ જોવાઈ રહી છે એ માર્ચમાં તારીખો જાહેર થઈ શકે છે। 2019 પર નજર છે અને 2000 લોકસભા ચૂંટણી માટે માર્ચમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। આ એક મહત્વપૂર્ણ સમાચાર। લોકસભા ચૂંટણીની તારીખોની જે જાહેરાતોની અટકળો ચાલી રહી છે કે ક્યારે આવશે લોકસભા ચૂંટણી, તો આખરે માર્ચમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણીની તારીખો 2019 લોકસભા ચૂંટણી મહત્વપૂર્ણ છે અને આખરે બંને તમામ પક્ષોએ તૈયારીઓ પણ કરી છે, પરંતુ જેની રાહ છે કે લોકસભા ચૂંટણી તો માર્ચ મહિનાની અંદર 2014માં જે લોકસભા ચૂંટણી થઈ હતી 7 તબક્કામાં ચૂંટણી થઈ હતી। આખા દેશમાં શાંતિપૂર્ણ માહોલમાં 2014માં ચૂંટણી થઈ હતી। હિતેન જોડાયા છે। હિતેન, માર્ચના પ્રથમ અઠવાડિયામાં તારીખો જાહેર થઈ શકે છે। કેટલા તબક્કામાં, 7 થી 8 તબક્કા કે પછી તમામ બાબતો ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો જાહેર થશે? માર્ચના પહેલા વીકમાં જાહેર થઈ જશે? બિલકુલ જનક, અગર વાત કરીએ તો સોસાયટી હિસાબે જણાવી રહ્યા છે કે ઇલેક્શન કમિશનની જનરલ ઇલેક્શનને લઈને તૈયારી જે છે તે લગભગ આખરી ઓપ ઉપર પહોંચી ચૂકી છે। ચૂંટણી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। માત્ર ને માત્ર ઇલેક્શન ડિક્લેર થવાની રાહ જોવાઈ રહી છે। ઉમ્મીદ છે કે ફેબ્રુઆરીમાં બજેટ સેશન પૂર્ણ થશે 13 તારીખ બાદ। ત્યારબાદ માર્ચના ફર્સ્ટ વીકની અંદર ગમે ત્યારે જનરલ ઇલેક્શન 2019ના તારીખોની જે છે તે જાહેરાત થઈ જશે। હાલાકી 2014ની વાત કરીએ તો 7 તબક્કામાં દેશભરમાં ચૂંટણી થઈ હતી, પણ આ વખતે પણ તે તમામ ચીજોને, વસ્તુઓને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશન જે છે તે માર્ચના પ્રથમ અઠવાડિયાની અંદર જનરલ ઇલેક્શનના તારીખોનું એલાન કરશે। શું તે 5 તબક્કામાં યોજે છે, ફરી એકવાર 7 તબક્કામાં યોજે છે કે પછી 8 થી 9 તબક્કા, એટલે 2-3 તબક્કા વધારવા પડે છે, તે તમામ ઇલેક્શન કમિશન ઉપર ડિપેન્ડ કરે છે। પણ હાલ તો ઇલેક્શન કમિશનની ચૂંટણીની તૈયારીઓ જે છે તે આખરી ઓપ ઉપર પહોંચી ચૂકી છે। આ વખતે ખાસ શું રહેશે? કારણ કે ગરમી છે અને બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ માહોલ ખરાબ છે, નક્સલી વિસ્તારો, આ તમામ વિસ્તારો લઈને શું ખાસ આયોજન છે? બિલકુલ, તે તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને જે છે તે ઇલેક્શન કમિશન હર રોજ અલગ અલગ સ્ટેટના લોકો સાથે પણ જે છે ઇલેક્શન કમિશનના જે મેમ્બરો છે તેમની સાથે પણ બેઠકો યોજી રહ્યું છે કે જે નક્સલી વિસ્તારો છે તેવા વિસ્તારની અંદર કેવી રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન કરાવો। તો સાથે સાથે ઇલેક્શન કમિશને અત્યારથી જ વીવીપેટ અને ઈવીએમ નું જે કેમ્પેન એક છે, પોઝિટિવ કેમ્પેન, જે થોડા સમય પહેલા એકાદ વર્ષ પહેલા જોયું હશે કે ઈવીએમ અને વીવીપેટ ઉપર પણ સવાલો ઉભા થયા હતા। તો ઈવીએમ અને વીવીપેટ ને લઈને એક પોઝિટિવ કેમ્પેન પણ અત્યારથી જ જે છે તે ગામની અંદર ઇલેક્શન કમિશને છેડવાનું શરૂ કર્યું છે, જેથી હિતેન એક સવાલ થાય કે ઘણી જગ્યા પર ઈવીએમ મશીન બગડવાની વાતો સામે આવી હતી, પણ ઉનાળા દરમિયાન વધારે બગડે છે, આ એક મોટો મુદ્દો હતો અને આ વખતે એ મુશ્કેલી ન સર્જાય, સવાલો ન ઉભા થાય, એના માટે કોઈ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે? બિલકુલ, ઇલેક્શન કમિશને આ વખતે જે ઈવીએમ અને વીવીપેટની સંખ્યા જે છે તે થોડી વધારીને રાખી છે, વધુ રાખી છે। જે રાજ્યોમાં મોકલવામાં આવશે તબક્કાવાર, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં, બીજા તબક્કાની ચૂંટણીમાં, તે જગ્યાએ જ્યાં પણ મોકલવામાં આવશે તે ફેઝની અંદર વધુ મશીનો મોકલવામાં આવશે। કારણ કે ઇલેક્શન કમિશનને ખબર છે ગરમીનો માહોલ હશે ચૂંટણી વખતે, અને તે દરમિયાન મશીનને અગર કાંઈ થાય છે તો ફરી એકવાર ઈવીએમ અને વીવીપેટ ઉપર, એટલે કે પછી ઇલેક્શન કમિશન ઉપર સવાલો ઉભા થઈ શકે છે, જેથી કોઈ પણ પ્રકાર નો સવાલ ઇલેક્શન કમિશન ઉપર ઉભો ના થાય તેની તૈયારી પણ તેમને પૂર્ણ રાખી છે। ઈવીએમ અને વીવીપેટ મશીન જે છે તે મોટી સંખ્યામાં તેમને કલેક્ટ કરીને રાખ્યા છે। તો લગભગ 1 થી 1.5 મહિનો આ ચૂંટણી ચાલશે? બિલકુલ, 26 મે, અગર તમને યાદ હશે તો 2014માં 26 મેના પ્રાઇમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા, જેથી જે જૂના જેથી આ નરેન્દ્ર મોદી સરકારનો જે ટર્મ છે તે 26 મેના પૂર્ણ થશે। તો ઇલેક્શન કમિશન માટે પણ જરૂરી છે કે 26 મે અને 26 મે પૂર્ણ થાય તેની પહેલા ચૂંટણી સમાપ્ત કરાવવી અને નવા પ્રધાનમંત્રીની શપથ સમારોહ કરાવવો, એટલે દેશને નવો પીએમ મળી જાય 26 મે પહેલા। તો ઇલેક્શન કમિશનની પ્રાયોરિટી અત્યારે એ છે કે જે કામગીરી તેમની ચાલી રહી છે ચૂંટણીને લઈને તે પૂર્ણ કરવી અને જલ્દીથી જલ્દી ડેટ એક ડિસાઇડ કરીને દેશના સામે ઇલેક્શન ડિક્લેર કરી દેવું કે આ તબક્કામાં
આ તારીખથી ચૂંટણીઓ જાહેર થઈ રહી છે। આ એક મહત્વપૂર્ણ બાબત છે જેની રાહ જોવાઈ રહી છે। હિતેન, આપનો આભાર। જેની રાહ જોવાઈ છે કે લોકસભા ચૂંટણી ક્યારે આવે, તો માર્ચના પહેલા વીકની આજુબાજુમાં આ તારીખો જાહેર થઈ શકે છે। 2014માં લગભગ 7 તબક્કામાં મતદાન થયું હતું, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું, પરંતુ સૌથી મોટો પડકાર ગરમી છે। લોકસભાની ચૂંટણી ગરમીમાં આવી રહી છે, એટલે ઈવીએમ ને મુશ્કેલીઓ પડતી હોય છે। આ વખતે મુશ્કેલી ન પડે તેના માટે પણ ઇલેક્શન કમિશને ખૂબ જ તૈયારીઓ કરી છે। લોકો વધુમાં વધુ મતદાન કરે તેના માટે પણ અત્યારથી જ જનજાગૃતિના કાર્યક્રમો હવે ધીરે ધીરે આગળ વધારવામાં આવશે। માર્ચની તારીખોમાં જાહેરાત સંભવ છે। પીટીઆઈ તરફથી આ માહિતી મળી રહી છે। માર્ચમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે। જેવી ચૂંટણીની તારીખ જાહેર થઈ, આચારસંહિતા ત્યારથી જ લાગુ થઈ જશે। લગભગ 1 થી 1.5 મહિના સુધી આ ચૂંટણી ચાલશે, કારણ કે આખા ભારત દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે। તો લગભગ જે 2014માં થઈ હતી કે 7 તબક્કાની અંદર ચૂંટણી થઈ હતી, હવે પણ 2019માં 7 થી અથવા 8 તબક્કામાં ચૂંટણી સંભવ છે।